पवित्र शास्त्रना वचन તરફ જઈશું। માથેની લખેલી સુવાર્તા 26મો અધ્યાય 31મી કલમથી લઈને 46 કલમ સુધી વાંચીશું। માથી 26 31મી કલમથી લઈને 46મી કલમ સુધી વાંચીશું અને કોઈ આગેવાન આવીને વચનને માઇકમાં સંભળાવશે। माथी 26मो अध्याय અને 31 થી 46 કલમ સુધી આપણે વાંચન કરીશું। ત્યારે ઈસુ તેઓને કહે છે કે તમે સૌ આજ રાત્રે મારા સંબંધી ઠોકર ખાશો, કેમ કે એમ લખેલું છે કે હું ગેટાપાળાને મારીશ ને ટોળાના ગેટા વિખરાઈ જશે। પણ મારા ઉઠ્યા પછી હું તમારી અગાઉ ગલીલમાં જઈશ। ત્યારે પિત્તરે તેને ઉત્તર દીધો, જો કે બધા તારા સંબંધી ઠોકર ખાય તો પણ હું કદી ઠોકર નહીં ખાઈશ। ઈસુએ તેને કહ્યું, હું તને ખચિત કહું છું કે આજ રાત્રે મોરઘો બોલ્યા અગાઉ તો 3 વાર મારો નકાર કરીશ। પિત્તર તેને કહે છે, જો કે તારી સાથે મારે મરવું પડે તો પણ હું તારો નકાર નહીં કરીશ। બધા શિષ્યોએ પણ એમ જ કહ્યું। ત્યારે ઈસુ તેઓની સાથે ગેત્સેમાને નામે એક ઠેકાણે આવે છે ને શિષ્યોને કહે છે કે હું પડે જઈને પ્રાર્થના કરું, ત્યાં સુધી તમે અહીં બેસો। અને પિત્તરને તથા જપ્તીના બંને દીકરાને સાથે લઈને પોતે શોકાતુર તથા ઉદાસ થવા લાગ્યો। ત્યારે તે તેઓને કહે છે કે મારો જીવ મરવા જેવો ઘણો શોકાતુર છે, તમે અહીં રહીને મારી સાથે જાગતા રહો। પછી તેણે થોડે આગે જઈને ઊંડે મોઢે પડીને એવી પ્રાર્થના કરી કે ઓ મારા બાપ, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કરો, તો પણ મારી ઈચ્છા પ્રમાણે નહીં પણ તારી ઈચ્છા પ્રમાણે થાઓ। પછી શિષ્યોની પાછે તે આવે છે ને તેઓને ઊંઘતા દેખીને પિત્તરને કહે છે, શું તમે એક ઘડી પણ મારી સાથે જાગતા રહી નથી શકતા? જાગતા રહો ને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન આવો। આત્મા તત્પર છે ખરો પણ શરીર પ્રબળ છે। વળી બીજી વાર તેણે જઈને પ્રાર્થના કરી કે ઓ મારા બાપ, જો આ પ્યાલો મારા પીધા વગર મારી પાસેથી દૂર કરી ન શકાય તો તારી ઈચ્છા પ્રમાણે થાય। ત્યારે તેણે બીજી વાર આવીને તેઓને ઊંઘતા દીધા, કેમ કે તેઓની આંખો ઊંઘથી ભારે થઈ હતી। અને તે ફરીથી તેઓને મૂકીને ગયો ને ત્રીજી વાર તેની તે જ વાત કહેતા તેણે પ્રાર્થના કરી। ત્યારે તે પોતાના શિષ્યોની પાસે આવીને તેઓને કહે છે કે હવે ઊંઘ્યા કરો ને આરામ કરો, જુઓ તે ઘડી પાછે આવી છે ને માણસનો દીકરો બાપીઓના હાથમાં પરસવાનું કરાય છે। ઉઠો, આપણે જઈએ, જુઓ મને જે પરસવાથી કરે છે તે આવી પહોંચ્યો છે। ત્યાં સુધી મિત્ર બેન આગળ આવશે, વચનમાં લઈશે, પ્રાર્થના કરીશું। धन्यवाद करिए छे राजा, मैं तारी स्तुति करिए छे बाप। ओ मारा आकाश मारा मारा छीटा ने प्रेम हाड़ पिता पर बेचर बाप। ते पितर ने कही के तू आज रात्रि मारो नकार कर, ते 3 बार पिता पर बेचर बाप नकार करो मारा पिता पर बेचर बाप। अंतर वचन तो कहे छे मारा पिता के તમે જાગતા રહો ને પ્રાર્થના કરો કે તમે પરીક્ષામાં ન પડો पिता। आज पिता मैं तारी सहायता स्वर्गમાંથી માંગે છે મારા पिता पर बेचर बाप। જે ગુણ તથા મોટી વાતો पिता मैं जानता નથી, તારી દાસી મારે પ્રગટ કરો મારા રાજા। પ્રેમની કરનો આત્માના पिता તારી દાસીમાં રહીને તારા લોકો સાથે વાતનો વ્યવહાર કરો पिता। જેમ તે પિત્તરને કહી કે તું મારો નકાર કરીશ મારા पिता पर बेचर बाप। ओ મારો પ્રભુ ધર્મ ઈસુ મસીહા, અમે તને આ જગ્યા પર આવવા માટે આમંત્રણ
આપવાની માંગે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આજની રાતની આ ઘડી છે જે વચનમાં વાંચ્યું. હાલેલુયા. આજે નહીં બનાવ બનશે આ, પરંતુ 2017 વર્ષ પહેલા જ્યારે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને ગુરુવાર રાત્રે એક ખરી દિવસ નથી આપવામાં આવ્યો, પરંતુ પવિત્ર શાસ્ત્રમાં ઈસુ ખ્રિસ્ત પોતાના લોકની સાથે શિષ્યોની સાથે વાત કરી કહે છે, આજ રાત્રે તમે સર્વો મારા સંબંધી ઠોકર ખાશો. ઈસુ શિષ્યોને તાકીદ કરી રહ્યા છે કે મારી સાથે આજ રાત્રે અણબનાવ બનશે. હાલેલુયા. હજુ પકડનાર આવે એના પહેલા ઈસુ પોતાની સાથે ચાલનાર શિષ્યોને તાકીદ કરે છે કે શું કરવું જોઈએ તમારે. પરંતુ ઈસુ આગળ વધતા કહે છે એમ લખેલું છે માટે થશે. હાલેલુયા. તમારા અને મારા જીવન વિશે જે કાંઈ જીવિત પિતાએ લખ્યું છે એમ થાય તો તે થશે અને થશે જ. પરંતુ એના પહેલા દેવ આપણને તાકીદ કરે છે સાવધાન થાઓ. કેટલી સાક્ષી હું મારા જીવનમાં બોલું છું. 2 દિવસ પહેલા મને દેખાય છે, પણ એ ઘટના નહીં ઘટે એવું તો દેવ નહીં થવા દેતા, પણ એમાંથી હું પાર જાઉં માટે દેવ મને એના આત્માથી, એના સામર્થ્ય, એના વચનથી, એના અભિષેકથી ભરી દે છે કે હું દુઃખની ઘડીની અંદર હું એને નહીં છોડું, કે હું આ કરીને નારાજ ન થાઉં, હતાશા ન થાઉં, પરંતુ 2 દિવસ દરમિયાન હું એની પાસેથી એના આત્માને લઈને એની સહાયથી હું આગળ વધું છું. હાલેલુયા. ઈસુ ખ્રિસ્ત પણ આ જ વાત શિષ્યોને કહે છે કે આજ રાત્રે મારા પર એવો હુમલો થશે, મને પકડવામાં આવશે, પરંતુ હું તમને કહું છું વચનમાં, શાસ્ત્રમાં લખેલું છે માટે થવાનું છે, આના નહીં થઈ રહ્યું. હાલેલુયા. આપણને કેવું લાગે છે અચાનક ગયા, એક્સિડન્ટ થયું, આમ થયું. અચાનક કશું થતું નથી. અચાનક કોઈ બાપ્તિસ્મા લેતું નથી. અચાનક કોઈ પશ્ચાતાપ કરતું નથી. પુસ્તકોમાં લખાઈ ગયું છે માટે આપણી સાથે એમ થઈ રહ્યું છે. હાલેલુયા. આપણને એવું લાગે કાલે ઈસુમાં આવી ગયો હતો, આટલી વાત કે પ્રચાર થઈ ગયો હતો. ના, સમય દેવે નિર્મિત કરીને રાખ્યો છે. પરંતુ આજની ઘડી ઈસુ ખ્રિસ્ત માટે કઈ હતી, અને ઈસુ આપણી જ્યારે પરિસ્થિતિ પરીક્ષણમાં આવે છે ત્યારે ઈસુ આપણને શીખવતા કહે છે પરીક્ષણના સમયમાં શું કરવું જોઈએ. લોકો હારી જાય છે. બીજી એક વાત કહું, લોકો બીજાને વિનંતીઓ મૂકે છે. આજે ઈસુ આપણને શીખવે છે આપણે પરીક્ષણના સમયમાં શું કરવું જોઈએ. પરીક્ષણ એટલે દાખલા તરીકે ઘરમાં કોઈ બીમાર પડી ગયું, અધિક બીમાર. પરીક્ષણ એટલે આપણું બાળક દેવનો માર્ગ છોડી બીજે માર્ગે ચાલી ગયું છે. પરીક્ષણ એટલે ઘરમાં કોઈનું મરણ થઈ ગયું છે. પરીક્ષણ એટલે કોઈ એવી લાંબી બીમારીમાં છે કે ડોક્ટર કહે છે મરણ પામી જશે. એવા સમયમાં ઈસુ શું કહે છે, આજે ઈસુની સાથે જે ઘટના ઘટી આપણને શીખવે છે. હાલેલુયા. શીખવતા ઈસુ ખ્રિસ્ત શું કહે છે, 41મી કલમ વાંચો. જ્યારે પરીક્ષણ આવે ત્યારે શું કરવું. જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન આવો. હાલેલુયા. જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમે મંડળી ઘરના લોકો પરીક્ષણમાં ન આવો. એટલે પરીક્ષણ તો છે ને છે જ. કોઈ એવું કહે કે અમારું ઘર બરાબર છે તો નહીં માનીશ. પરીક્ષણ પર પાર લઈ જવા માટે આપણને ઈસુ ખ્રિસ્ત અપાયેલા છે. હાલેલુયા. આજે ગેસેમાની વાડીમાં બેસીને પ્રાર્થના નહીં કરી રહ્યા, પરંતુ આપણને શીખવે છે. ઈસુ ખ્રિસ્ત કહે છે આજ રાત્રે મારી સાથે જે બનાવ બનવાનો છે હું તમને કહી દઉં છું, પરંતુ પવિત્ર શાસ્ત્રમાં લખેલું છે માટે મારી સાથે એમ થશે. મને પરસ્વાદિત કરવામાં આવશે, મને પકડી લેવામાં આવશે, પરંતુ મારા પાછા ઉઠ્યા પછી આ શબ્દ શિષ્યો ભૂલી જાય છે. આ શબ્દ લોકો ભૂલી
શબ્દને મારા પાછા ઉઠ્યા પછી હું ગાલિબમાં તમને મળીશ. પરંતુ ગાલિબમાં મળશે પાછા ઉઠ્યા ત્યાં સુધી પરીક્ષણ પર શિષ્યો હવે એકલા થવાના છે. ઈસુ બોલી રહ્યા છે, મને તો પકડી લઈ જશે, મને પરસ્વાધીન કરશે, મને વધસ્તંભ પર જોડવામાં આવશે, મને કિલ્લા મારવામાં આવશે, પણ ઓ મારા શિષ્ય તમે એકલા રહેવાના છો. માટે કહે છે જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ના પડો. આ ઘડી દરેકના જીવનમાં આવે છે. ત્યારે પિતર ઈસુ ખ્રિસ્તને કહે છે, આ વિગો રહસ્ય છે. શિષ્ય બહાર હતા. પિતર કહે છે, ઈસુ તારી સાથે અગર મારે મરવું પડે તો હું મરવા પણ તૈયાર છું. પરંતુ ભવિષ્યના ઈરાદા, ભવિષ્યમાં પિતર શું કરવાનો હતો તે શું ખબર. તેમના વાલાઓ, કાલે તમે ખ્રિસ્તની વિરુદ્ધ શું કરવાના છે ને રિયલમાં જાણે છે ખરેખર. પરંતુ આપણને બહુ સારું કરે છે. પિતર શું કરવાનો છે ઈસુને ઈસુ જાણતો હતો અને ઈસુએ કહી દીધું, તું જે બોલે છે એમ નહીં કરવાનો. મરઘો બોલ્યા અગાઉ તું મારી વિરુદ્ધમાં ત્રણ વાર નકાર કરવાનો છે. ખરેખર મરઘો બોલે છે અને પિતર નકાર કરે છે. ઈસુ મારા સંબંધી જાણે છે, હું ભલે લોકની સામે જૂઠું બોલું, પરંતુ આપણું જીવન ખુલ્લી કિતાબ એટલે પુસ્તકની સમાન છે. તેમના વાલાઓ, પિતર વિશે ઈસુ જાણતો હતો, પિતરને પણ કહી દીધું. પરંતુ પિતર વિશે ઈસુ એક શબ્દ બોલે છે, બાઇબલમાં જ લખેલું છે, પિતર પિતર ગૌની પેઠે ચાળવાને શેતાને તમને મારી પાસે માંગ્યા, પરંતુ મેં બાપને વિનંતી કરી છે તારા ઉઠ્યા પછી તું તારા ભાઈઓને સાચવજે. હાલેલુયા. ગવાનું છે તો ઈસુ જાણતો હતો યહૂદા ઇસ્કરિયોત ઈસુ ખ્રિસ્તને 30 રૂપિયામાં વેચવાનો છે. ઈસુ ખ્રિસ્ત જાણતા હતા શિષ્ય શું કરવાની છે કાલે દેવની વિરુદ્ધમાં. દેવ મને જાણે છે, યા દેવમાં સારું કામ કરવાની છે જાણે છે. મંડળી ખ્રિસ્તમાં ક્યાં છે દેવ જાણે છે. પરંતુ આટલું જ કહે છે પરીક્ષણના સમયમાં જે પામવાના માટે પ્રાર્થના કરવાની છે. હાલેલુયા. દરેકના જીવનમાં આવશે. મારા જીવનમાં બી દરેક પરીક્ષણ પર પરીક્ષણ છે, પણ જે આપનારનું નામ છે ઈસુ ખ્રિસ્ત. પણ પ્રાર્થના હું આમના પરીક્ષણ પર પાર નહીં ગઈ ને મેં કોઈને કહી દીધું, યાદ જ બેસે છે. કેમ કે ઈસુ ખ્રિસ્ત પર જ્યારે પરીક્ષણ આવ્યું, બાઇબલ કહે છે ઈસુ ખ્રિસ્ત ગેત્સેમાની વાડીમાં પોતાના 3 શિષ્યોને લઈને ગેત્સેમાની વાડીમાં આકાશમાંના પાસે સહાય માંગવાને પ્રાર્થના કરવા ગયા. હાલેલુયા. અને કહે છે શિષ્યોને કહે છે આટલે દૂર બેસજો, હું પેલી પાર જઈને પ્રાર્થના કરું છું. બાઇબલ કહે છે ઈસુ ખ્રિસ્ત પ્રાર્થના કરવા ગયા ત્યારે આવી જુએ છે કે મારા શિષ્ય ઊંઘે છે. આ દેહ ખરેખર અમર છે. જ્યારે બી પરીક્ષણ આવ્યું છે, હું તમારી એકલીની વાત નહીં કરતી, મંડળીની અંદર કામ કરવાનું છે, કોઈ પરિવાર પરીક્ષણમાં આવી ગયું છે, કોઈ પતિ પત્ની પરીક્ષણમાં આવ્યા છે, કોઈ જુવાનો પરીક્ષણમાં આવ્યા છે, કોઈ બીજા લોક પરીક્ષણમાં આવ્યા છે જેને હું ઓળખું છું. તેઓને છોડાવવાના માટે દેવના સંતાનો રાતભર દિવસના પ્રચાર માટે રહીએ છીએ. રાતભર દેવને ન જાણે કરગરીએ છીએ, કલાવાલા કરીએ છીએ. પ્રાર્થના કરું છું કેમ કે હું બીજા કોઈનો સારો નહીં લઈ શકતી, કોઈને એમ નહીં કહી શકતી કે ચાલ ભાઈ મારી સાથે પેલા માટે પ્રાર્થનામાં જોડા. એ મારું કામ છે, માટે હું કરું છું. જે ઈસુ ખ્રિસ્ત ગેત્સેમાની વાડીમાં જઈને શિષ્યને ના લઈ ગયા, કહે છે થોડા દૂર બેસો, હું જઈને પ્રાર્થના કરું છું. અને પ્રાર્થના કરતા ઈસુ કહે છે હે બાપ, બની શકે કે આ પ્યાલો તું મારી પાસેથી દૂર કર, પરંતુ મારી ઈચ્છા પ્રમાણે નહીં તારી ઈચ્છા પ્રમાણે થાવ. આ શબ્દ ઈસુ કેમ આપ્યા હું તમને કહું છું. ઈસુએ શુક્રવારના દિવસે, એટલે ત્યાં દિવસ બાઇબલમાં દિવસ નથી ઠરાવ્યો, પરંતુ આજ રાત્રે જ્યારે ઈસુને પકડી લેવામાં આવ્યા હતા, પરંતુ બીજા દિવસે સિપાહીઓ ઈસુને શું કરવાના છે?
ઈસુ ખ્રિસ્તને દ્રશ્યમાન હતું કેમ કે તે દેવ છે. આ દેહમાં રહીને શું કરવાનું છે? એને પવિત્રતામાં આવ્યા. બાઇબલ કહે છે તેના પર કોઈ દોષ મૂકી શકશે નહીં, મૂકી બી નહીં શક્યું. આ પવિત્ર શરીરની અંદર આખા જગતના પાપોને તેને લેવાના હતા. અહીંયા તો કોઈ સાક્ષી બોલવા કે ત્યાં એક્સિડન્ટ થયેલું તો કેવી રીતે થયેલું? ચાલો ભાઈ પોલીસ વાળા કહેશે તો ઉભો તો ચાલ સાક્ષીના રૂપમાં કહી દે. સાક્ષી બી આપણે થવા તૈયાર નહીં કે પછી તારીખો આપે કોર્ટની તો આપણે પછી દોડવું પડે. અમને નહીં ખબર, હમણાં જ અમે ઊભા થયા એવું કહીએ આપણે. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા પાપીઓના પાપોને પોતાના માથામાં લેવાના માટે, શરીરમાં લેવાના માટે તૈયાર થયા કે આપણે જીવન જીવીએ અને અનંત જીવન જીવીએ અને દેવના દીકરા દીકરીઓ થઈએ. હાલેલુયા. એક પાપ લેવાના હતા, એક શ્રાપ લેવાના હતા, એક રોગ લેવાના હતા. આખું શરીર પર લેવાનું, પવિત્ર શરીર પર. આપણે તો સાક્ષી થવા બી તૈયાર નહીં. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એવું કોઈ બહાનો ના કાઢ્યો કે આ તો પાપી લોક છે. આખા જગતના આપણી વાત જ નથી. બાઇબલ એવું કહે છે, મંડળી ગલતફહેમીમાં ના રહીએ, ખ્રિસ્તીઓની વાત નથી. કોઈ પૂછે તો બાઇબલ ખોલીને દોહરાવી દેવાનું છે. ખ્રિસ્તીઓની વાત નથી. ઈસુ ખ્રિસ્તીઓ એટલા માટે બલિદાન નથી થયા, જગતના પાપોને તેણે હરણ કર્યા છે. યોહાન 1:29 માં કહે છે. કોઈ કે ને ઈસુ ખ્રિસ્તીઓ માટે મર્યા ના, ઈસુ આખા જગતના પાપોના માટે મર્યા છે. વિજયરાણે યહાં પોતાની પાસે ઈસુને આવતા જોઈને કહે છે કે જુઓ દેવનો ભગવાન કે જે જગતનું પાપ હરણ કરે છે. પુરાવા આપવાનો છે. હાલેલુયા. ત્યાં કોઈ દીવાલ બાંધે ને, ઈસુ કોના માટે મર્યા? આ બાઇબલમાં એવી આમ નામ નહીં. યોહાન ઈસુ ખ્રિસ્તને પોતાની પાસે આવતો જુએ છે. ઈસુ વિશે સાક્ષી બોલી કહે છે, જો દેવનો બલવાન જે જગતના પાપોને માટે પાપોને હરણ કરે છે. એટલે પોતા પર લઈ લેવું. હાલેલુયા. આ સાક્ષી બોલવાનું ઈસુ ખ્રિસ્ત વિશે. કોઈ કે ખ્રિસ્તીઓનો દેવ, જગતનો દેવ. આખા જગતમાં પાપીઓ, એટલા જ પાપીઓ, આપણે બધા જ પાપીઓ. એટલા માટે ઈસુ આવ્યા, આમ નામ નહીં આવ્યા. અગર ના આવ્યા હોત આપણે નરકની અગ્નિમાં, બધા જેટલા મરે એટલા નરકની અગ્નિમાં. પાપ અપરાધોની કોઈ માફી ન હતી. ઈસુ કહે છે, પાપ બની શકે તો પ્યાલો તું મારી પાસેથી દૂર કર, પરંતુ આ ઘડીના માટે હું આ પૃથ્વીમાં આવ્યો છું. માટે મારી તારી ઈચ્છા પ્રમાણે થાવે. એક વાર નહીં, બે વાર નહીં, 3 વાર પ્રાર્થના કરે છે. આપણે વાંચું. હાલેલુયા. આપણે એક વાર પ્રાર્થના કરીને કહીએ, જવાબ બોલે દેનો. એટલે હું મારા વિશે બોલું છું. રાતભર પ્રાર્થના કરું છું, કરતી રહું છું. જ્યારે મેં તમને પણ દિવસે કે ત્યારે સાક્ષી બોલી કે આટલું બધું આંધી તૂફાન આવ્યું, કોઈ ફીસરો લેવા તૈયાર ના થયું, ત્યારે મેં આમના નહીં મૂક્યું. બાઇબલમાં 41મી કલમ યેસુ કહે છે, 4 કારણોને પ્રાર્થના કરો કે તમે પરીક્ષામાં ન પડો. દેવે મને પરીક્ષા પર જઈ પામવાના માટે તારીખ આપી દીધી હતી. તારીખ આપી દીધી ને તો એના આગલા 3 દિવસથી હું પ્રાર્થના ઉપવાસમાં ઉતરી ગઈ. કોઈ સભામાં નહીં જવાનું, કેમ કે પરીક્ષણ તે માર હતું, કોઈને નહીં કહી શકતી. મારા ઘરની અંદર રાત દિવસ ખાતા પીતા વગર મેં ઊંઘી પડી રહી છું. જેમ ઈસુ ઊંધો પડ્યો, બાઇબલ કહે છે કેમ ઈસુ ઊંધો પડ્યો, પ્રાર્થના કરે છે. પરીક્ષણ પર છે, પામવાના માટે દેવ પાસેથી સામર્થ માંગતો હતો. હું 3 રાત અને દિવસ મારા પોતાના ઘરની અંદર હું જ્યાં રહું છું, હું રાત અને દિવસ દેવને કકડતી રહી, કરગરતી રહી, માંગતી રહી, રડતી રહી, ઉપવાસ કરતી રહી, પ્રાર્થના કરતી રહી. હું મારી જગ્યા છોડી ઊભી થઈ નથી કે તારીખ આપી દે કે તારીખ આવી ગઈ. 3 રાત અને દિવસ વીતી ચૂક્યા છે. તે તારીખ આપી હતી તે આવી ગઈ, પરંતુ તારીખ વીતવાને આવી દેવ ઉતર્યો નહીં અને છોડાવાને. અમારી સાક્ષી છે. પરીક્ષણના સમયની વાત કરું છું. તે નહીં ઉતર્યો, પરંતુ ઈસુ ખ્રિસ્તના શિષ્યોને એવું કહ્યું ને, મારા ઉઠ્યા પછી હું તમારી આગળ ગાડીમાં જઈશ, હું તમને ત્યાં મળીશ. મને ઈશ્વરી તારીખ આપી હતી ને એવું કહ્યું હતું કે આ તારીખે હું આવીશ,
ઈશુ આવવાના છે. આજે સંકટ વિપત્તિ પરીક્ષા છે ના પરીક્ષા મને જય અપાવવાના છે. 3 દિવસ અને રાત નીકળી ચૂક્યા. ચોથો દિવસ બેઠો આખો દિવસ પસાર થઈ રહ્યો છે, પરંતુ હું એકની બે ના થઈ. મેં ધીરજ ગુમાવી નથી. સાંજે 5 વાગ્યા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના સ્વર્ગીય દૂતો સહિત મારા ઘરમાં ઉતર્યા, જ્યાં પ્રાર્થના કરતી અને આવીને સ્વર્ગીય દૂતોએ ગીત ગાવાની શરૂઆત કરી. એ સ્વર્ગીય દૂતોએ એવું ગીત ગાયું કે ઈસુ ખ્રિસ્ત વિજયવંત થઈ ગયા છે, હવે તું હોસાના હોસાના ગા. ચારે બાજુ સ્વર્ગીય દૂતો ફરી વળ્યા મારે અને એમ દોહરાવ્યું સ્વર્ગીય દૂતોએ કે દેવ સારો છે, છોડાવવાનો શક્તિમાન છે, તેને તું હોસાના હોસાના ગા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રગટ થઈને કહે છે, સ્વર્ગમાંથી છોડાવવા અને હું સ્વર્ગમાંથી તારી પાસે ઉતર્યો જે મેં વાયદો કર્યો હતો. હાલેલુયા. પછી મને પરીક્ષણ પર જઈ આપી, પછી બધું સમાધાનમાં થયું છે, પરંતુ પરીક્ષણ જોઈને હું હારી ગઈ નથી. રાત કે દિવસને જોઈ નથી, પ્રાર્થના કરતી રહી ગઈ, કરતી રહી ગઈ કે ઈસુ ખ્રિસ્ત પોતાના લોક માટે કાઈ કહે છે, હે બાપ, બની શકે આ પ્યાલો તું મારી પાસેથી દૂર કર, પરંતુ મારી ઈચ્છાથી નહીં, તારી ઈચ્છા પ્રમાણે થાય. પ્યાલો દૂર કર્યો, મરણનો નહીં કર્યો. મારા જીવનમાંથી સંકટ 3-4 દિવસ વીત્યા, દેવે દૂર નહીં કર્યું. 3.5 વર્ષ થયા, દેવે સંકટ દૂર નહીં કર્યું. તો દેવ નઠારો છે ના? દેવ તો જેમ ગીત ગાયું ને દેવ તો સારો જ છે, પણ પરીક્ષણ પર જે પામવા માટે ઈસુ ખ્રિસ્ત આપણને નમૂનો આપે છે. પ્રાર્થના, સર્વદા પ્રાર્થના કરવી જોઈએ, કાયર થવો નહીં. આપણે પ્રાર્થના નહીં કરતા ને દેવના સંતાનો, એટલે પાર નહીં જઈએ. પ્રાર્થના પરિસ્થિતિને બદલે છે. પ્રાર્થના દેવને સિંહાસન પરથી ઉઠાવી તમારી પાસે ખેંચે, જેમ ઈસુને મારી પાસે આવવું પડ્યું. ચોક્કસ આવ્યા, જૂઠ નહીં બોલતી, પરંતુ શું કહેવાય, આ દ્રશ્યમાન નથી એટલે સાબિત બી નહીં કરી શકતી કે વિડિયો લીધેલો તમે. ઈસુ આવ્યા ના માનજો. ઈસુ આપણને આજે નમૂનો આપે છે કે પરીક્ષણના સમયમાં ઊંધે મોઢે ફરીને કરો, ઘૂંટણો પર આવીને કરો, અપવાસ સહિત કરો, રડો, કકડો, પરંતુ પોતાના છુટકારા માટે પ્રાર્થના કરો. બીજાની વાત જ નથી. અમે તો સેવકો છીએ, અમારે બીજા માટે કરવું પડે છે કે અમને પસંદ છે. મને કોઈ દબાવ નહીં કરતું સિસ્ટર આપ કરજો એમ, પરંતુ હું મારી રાતી ખુશીથી કરું છું કેમ કે મારે કોઈનું દુઃખ જોવાનું નથી. અમારું દુઃખ છે, કોઈ દુઃખી છે તો હું મારામાં સહનશીલતા નથી, દેવને કહું છું હું સહન કરીશ, ઈવન શત્રુ હોય તો પણ. હાલેલુયા. અમારા મને તો પાર લાગ્યા તે દેવનો આભાર માનું છું. આ લોકોના ઘર વિશે થોડો પ્રોબ્લેમ થયો હતો, સાહેબ જે પાછળ બેઠા છે આ લોકોના, એ સમયે અમે ઉપવાસ તથા પ્રાર્થના કરી છે. ઉપવાસ અને પ્રાર્થના કર્યા પછી દેવે મને વચન આપ્યું કે છુટકારો આપી દીધો છે, કોઈ બી કામ શૈતાન હવે પછી કરશે નહીં. એમની શાસ્ત્ર 111મો અધ્યાય આપી દીધો. સાધુ સંતોની મધ્ય મહામંડળીમાં હું મારો મહિમા પ્રગટ કરીશ. એટલે સાક્ષી બોલવાની છે દેવના સંતાનો. અગર મારા જીવનમાં દેવે આટલું બધું કામ કર્યું છે, હું ઈશ્વરને ઢાંકી રાખીશ, બીજાને શું શિક્ષણ આપીશ. ઈસુ ખ્રિસ્તે આપણને એક નમૂનો આપ્યો કે ઊંધા મોઢે ઈસુ પ્રાર્થના કરવા ગયા. એક વાર નહીં, ત્રણ વાર દેવનો દીકરો હોવા છતાં, સાંભળો, દેવનો દીકરો હોવા છતાં પરીક્ષણ પર જીત પામવા માટે ઈસુ 3 વાર પ્રાર્થના કરી. પરંતુ આવી જોઈએ છે કે શિષ્યો ઊંઘે છે. ચોક્કસ ઊંઘ આવે છે, હું કહું છું. આ શરીર અબળ છે, પણ જે અંદર આત્મા છે અગર છે તો તે તત્પર રહે છે. આત્મા આત્માની સાથે એક થઈ જાય છે અને પ્રાર્થના કરાવે છે. હાલેલુયા. દર બાબતમાં દેવના આત્માની અગત્યતા છે. દેવના વાલાઓ ગીત ગાવા માટે, પ્રાર્થના કરવા માટે, વચન સમજવા માટે, વચન બોલવા માટે, વચનને ગ્રહણ કરવા માટે, વચન પ્રમાણે ચાલવા માટે કેવળ દેવના આત્માની જરૂર પડે છે. મનુષ્ય નહીં ચાલતો લાગે એવું. એટલા માટે
પવિત્ર આત્માનું ગીત ગાવા બોલતી હતી હંમેશા જે વ્યક્તિ દેવના આત્માને લઈને આગળ વધશે સત્ય બોલું છું લખી રાખજો ચિત્ત પાસે પરીક્ષણમાં બી હાલેલુયા એટલે હું આમ નામ નહીં ચાહતી 3 રાત અને દિવસ પ્રાર્થના કરવાની આશા થોડી છે ઈશુને ગેસેમાની વાડીમાં આખો ભાર લઈ પ્રાર્થના કરી આશીર્વાદ લખી તે દેવના આત્માથી ભરપૂર હતો હાલેલુયા તે જાગીને પ્રાર્થના કરશે બાકી આ મારા શરીર ઊંઘી જશે જેમ શિષ્ય ઊંઘી ગયા શિષ્ય કેમ ઊંઘી ગયા હું એક નમૂનો બાઇબલમાં લખેલું છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા 40 દિવસ પછી સ્વર્ગે ચડ્યા ચડતા પહેલા ઈસુ કહે છે યરુશલેમની બહાર જતાના તમને ઉપરના પરાક્રમથી વેષ્ટિત કરવામાં ના આવે ત્યાં સુધી તમે બહાર જતાના યરુશલેમમાં પ્રાર્થના કરતા તો ઈસુ ઉપર ચડ્યા સ્વર્ગમાં 10 દિવસ સુધી બધા શિષ્યો 120 માણસ ઊભી બેઠી પર પ્રાર્થના કરતા રહ્યા બાઇબલ કહે છે ત્યારે પવિત્ર આત્મા ઉતર્યું છે પછી પિત્તરને પ્રાર્થના કરે છે ભાષણ કરે છે એના પહેલા તો પિત્તર બી ઊંઘ્યો પિત્તર બી નકાર કરે છે બધા નકાર કરે એટલા માટે આપણને પવિત્ર આત્માની જરૂર છે મંડળી હાલેલુયા અગર પવિત્ર આત્મા આવી ગયો ને બધા પર તો મને નહીં લાગતો કોઈ ઊંઘે મને નહીં લાગતો કોઈ આડો જશે મને નહીં લાગતું કેવળ દેવનો આત્મા દોરે છે હાલેલુયા એ બોલું છું પવિત્ર શાસ્ત્રમાં આખી વાત લખેલી છે તે પ્રમાણે જે ચાલે છે તે કદી ચાલી નહીં શકશે પણ જે આત્મા પ્રમાણે ચાલે છે તે દેવનું સંતાન છે ખોલાવો રોમિયોનો પત્ર 8મો અધ્યાય 14મી કલમ દરેક વ્યક્તિ પવિત્ર આત્માથી ભરપૂર થતી જાય રોજ અને રોજ અને રોજ અને રોજ ઘરમાં મંડળીમાં પ્રાર્થના કરવા બેસો પવિત્ર આત્માનું એક ગીત ગાજો એક ગીત ગાશો તો એવું ગાશો એક સમય પવિત્ર આત્મા આવશે વાંચીએ રોમિયોનો બરાબર છે બેટા આ લોકોને કહું છું રોમિયોનો પત્ર જેને નહીં પડ્યું 8મો અધ્યાય 14મી કલમ જેટલા દેવના આત્માથી દોરાય છે તેટલા દેવના છોકરા છે બધા એટલે હું મારે પોતા વિશે કહું છું અગર હું પ્રાર્થના બેસું છું તો પણ હું પવિત્ર આત્માનો સહારો લઉં છું કે મારી નિર્બળતામાં હું પવિત્ર આત્માનો સહારો પ્રાર્થનામાં ગીતોમાં સ્તોત્રોમાં કેમ લઉં છું રોમિયોનો પત્ર 8મો અધ્યાય 26મી કલમ વચન યાદ રહે ઈશ્વરનું આગમન નજીક છે તે પ્રમાણે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને સહાય આપે છે કેમ કે યથાયોગ્ય શી પ્રાર્થના કરવી એ આપણે જાણતા નથી પણ આત્મા પોતે અવશ્ય વિચારવાથી આપણે સારી મદદથી કરે છે 6ઠી કલમ 8મો અધ્યાય 6ઠી કલમ દરેક મન તે મરણ છે આત્મિક મન તે જીવન છે હાલેલુયા બે પાસા બતાવી દીધા છે કે દેવમાં રહેશે દેવની કશું ના થાય દેવની મંડળી જેનામાં દેવનો આત્મા પરાક્રમ સહિત આવી જશે ઈશ્વરે આ વાત દર્શાવી દેહ અબળ છે ખરું પણ શિષ્ય વિશે કહે છે આત્મા તત્પર છે ઈશ્વરનો દેહ દેવના હાથમાં ઈશ્વરે સોંપેલો હતો આત્માથી ઈશ્વર આવ્યા હતા માટે આત્માથી તે ભરેલા હતા માટે 3 વાર ગેસેમાની વાડીમાં ઈશ્વર ઊંધા મોડે પડી પ્રાર્થના કરી છે આપણે પુલપિત પર ગીત ગાઈએ ને તો દેવ સ્તુતિના સિંહાસન પર વિરાજમાન થાય છે અને દેવનો આત્મા દેવ બધા પર એકના ફરે બધા પર રેડવાની શરૂઆત કરે છે જેમ યોએ પ્રબોધકના પુસ્તકમાં લખ્યું છે હું મારો આત્મા સર્વ મનુષ્ય પર રેડી દઈશ તો દેવનું વચન જૂઠું નથી જેવા તમે અહીંયા પવિત્ર આત્મા વિશે અહીંયા ગીત ગાઓ છો તમે સ્વર્ગમાંથી પવિત્ર આત્માની ઘેરે ઉપસ્થિતિ નીચે લાવો છો એક માટે નહીં દરેક માટે
કે પવિત્ર આત્માની ઉપસ્થિતિની જરૂર છે? આ હૃદય પર જે કે કાંટા ચક્રા કુફરા હોય છે, પવિત્ર આત્મા એક અગ્નિના રૂપમાં પ્રવેશ કરે છે, જે જગતનું શતાનું કંઈક આપણા હૃદયમાં છે તેને બાળી ભસ્મ કરે છે, અને તેના માટે આપણા હૃદયને પવિત્ર આત્મા મોકલીને વચનના હાથે તૈયાર કરે છે. એટલા માટે આ કહું છું, બીજું કોઈ કારણ નથી. હાલેલુયા. અગર કાંઈ લીધું ના આવી ગયો પવિત્ર આત્મા તો તમારા પર સામર્થ્ય બી આવે છે, તો કોઈ હારી નહીં શકતું, કોઈ નિર્બળ નહીં, દુર્બળ નહીં થઈ શકતું, કોઈ ઊંઘી નહીં શકતું, કોઈ માંદું નહીં થઈ શકતું. હાલેલુયા. એટલે ઈસુ બી કહે છે આત્મા તત્પર છે ખરો, પરંતુ દેહ અબળ છે. કેમ કે ત્યાં સુધી શિષ્ય પર પવિત્ર આત્મા આવ્યો હતો એટલા માટે. એટલે આ એક નમૂનો છે દેવની મંડળી. આપણા પર જ્યારે પવિત્ર આત્મા આવે છે ત્યારે આપણે ઊંઘતા નથી. આ શરીર નહીં ઊંઘશે. એટલે હું પોતા વિશે બોલું છું. પછી ઊંઘતા જોયા 3 વાર ઈસુ પ્રાર્થના કરે છે અને ઈસુ ઉઠીને આવે છે, કેમ કે ઈસુને ખબર હતી યહૂદા ઇસ્કરિયોત મને પકડાવવાને આવી ચૂક્યો છે. તો ઈસુ એમ કીધું હું માર નહીં આવું, માર નહીં આ કરું. શાસ્ત્રમાં લખેલું છે માટે એમ થવું જરૂરી હતું. હાલેલુયા. પછી ઈસુ ખ્રિસ્તને શિષ્ય આવી ચુંબન આગળનું વચન વાંચતા કરે માટે હું બોલી રહી છું. યહૂદા આવે છે, ચુંબન કરે છે, કેમ કે વાયદો એવો હતો જેને ચુંબન કરીશ તે ઈસુ છે પકડી લેજો. અને ઈસુને ચુંબન કર્યા પછી પકડાઈ દેવામાં આવ્યા ત્યારે કોઈ તલવાર કાઢે છે. યાદ રાખજો, તલવાર કાઢે છે અને કોઈનો કાન કાપી નાખે છે. ઈસુ કહે છે તારી તલવાર તારા જ્ઞાનમાં પાછી મૂક. અગર હું ચાહું, આગળ વાંચી લેજો ઘરે જઈ. ઈસુ આ શબ્દ અગર હું ચાહું સ્વર્ગમાંથી 12 ટુકડીઓ સ્વર્ગદૂતો મારી પાસે મારો બાપ મોકલી દેશે અને આ લોક સાથે યુદ્ધ લડશે. પરંતુ ઈસુ યુદ્ધ લડવા ન હતા આવ્યા. ઈસુ તો પાપીઓના માટે બલિદાન આપવાને આવ્યા કે ઈસુને કરવાનું હતું. હાલેલુયા. અગર ઈસુ ચાહે તો આંખના પડકારામાં બધું જ કરી શકતા હતા. શત્રુનો ઈસુ નાશ કરી શકતો હતો, પરંતુ ઈસુ એમ નહીં કર્યું. પરંતુ શિક્ષણના અર્થે પોતાના શિષ્યને કહે છે કે તલવાર પકડશે તે તલવારથી નાશ પામશે. બાઇબલ કહે છે પણ જે વચન બોલશે તે વચનથી જીતી જશે. હાલેલુયા. અરે આપણને બી તલવાર લેવા કીધી છે, એ તલવાર નહીં. સંત પૌલુસ કહે છે આત્માની તલવાર જે દેવનું વચન છે તેને તમે દઈ દો. પણ આપણને વચનની તલવાર જે આત્માની છે તેને નહીં ગમતી, બીજું બધું ગમે. ઈસુ કહે છે કે તલવાર ઉઠાવે છે તે તલવારથી નાશ પામશે. અગર હું ચાહો, આવું લખેલું છે આગળ ઘરે જે વાંચી લેજો. અગર હું ચાહો તો સ્વર્ગમાંથી મારો બાપ 12 ટુકડીઓ સ્વર્ગદૂતોની મોકલી શકે છે. પરંતુ ઈસુ એમ નહીં છે. આપણા માટે હું તમને કહું છું, મારા વિશે પરીક્ષણ પર જે પામવાના માટે હું પ્રાર્થના કરી હું સ્વર્ગદૂતોનો રિયલમાં સહારો લઉં છું. એ 12 ફોજ મોકલે છે કે 24 ફોજ મોકલે છે કે 48 ફોજ મોકલે છે કે 120 ફોજ મોકલે છે મેં નહીં જાણતી. પરંતુ જ્યારે દેવ ફોજ મોકલે છે તો દુષ્ટ આત્માના કામો નાશ કરવામાં આવે છે, આપણને દેવી જીવન કરે છે. હાલેલુયા. માટે પરીક્ષણ પર જે પામવાના માટે પ્રાર્થના કરવાની છે. કેવી રીતે? જાગતા રહી. જાગે તે કરી પ્રભુ પ્રાર્થના, સોए नहीं करते रहे प्रार्थना. जागे ते કરી પ્રભુ પ્રાર્થના, સોए नहीं करते रहे प्रार्थना. પણ એક જ વ્યક્તિ જગાડશે, પવિત્ર આત્મા.
આપણે ખરેખર હું તમને કોશિશ કરી જજો નહીં થાય મે બી અગર ભૂલ ચૂકમાં સીધી પ્રાર્થના બેસી ગઈ પવિત્ર આત્મા નહીં માંગ્યો તો એક ક્ષણમાં 5 મિનિટમાં ઊંઘી જઈશ મને એવું લાગે કે જો પ્રી પ્રાર્થના કર્યા કરું છું સવાર સુધી ક્યાંથી ઊંઘી તો ગઈ જાગતા રહીને પ્રાર્થના કરવાના માટે દેવના આત્માની પવિત્ર આત્માની આપણને જરૂર છે ગીતો સ્તોત્રો ગાવા માટે દેવના આત્માની જરૂર છે હવે ઈસુ ખ્રિસ્ત આ નમૂનો આપણને એટલા માટે આપે છે કે દરેકના જીવનમાં પરીક્ષણ આવે છે ખુદ કરવાની છે પ્રાર્થના આપજો વિનંતી આપજો કરી દે જુઓ જ્યાં સુધી અનુભવ ના કરીએ ત્યાં સુધી શું કરીશું બીજી એક વાત કહું છું સામેવાળા પક્ષને એટલે શૈતાનની વાત કરું છું એનો સામનો કરવા માટે પવિત્ર આત્માની સામર્થ્યની જરૂર પડે છે જે વ્યક્તિમાં પવિત્ર આત્માનું સામર્થ્ય નથી તો પ્રેરિતોના કૃત્યોમાં સ્કેવાના દીકરા સાથે જે થયું મને લાગે અહીંયા સેવકો છે તો વાંચ્યું હશે કે 7 દુષ્ટ આત્માઓ સ્કેવાના જે 7 દીકરાઓ હતા તેઓ પર જ્યારે તેઓ ભૂતોને કાઢવા ગયા તો બાઇબલ એવું કહે છે કે ભૂતો તેઓની અંદર પ્રવેશ કર્યા વસ્ત્રો ફાડી નાખ્યા અને તેઓ ભાગ્યા ભૂતો એવું કહેવા લાગ્યા સંપૂર્ણને ઓળખું છું ઈશુને પણ ઓળખું છું પણ તમે કોણ છો કે એટલે કોઈ સેવાના કાર્યમાં આરાધના સ્તુતિ કરવા માટે આશીર્વાદ નથી પ્રાર્થના કરવા માટે આશીર્વાદ નથી સુવાર્તા પ્રગટ કરવાની આશીર્વાદ નથી કોઈને સલાહ શિક્ષણ આપી આશીર્વાદ નથી કોઈ દુષ્ટ આત્મા વળગેલો માણસ માટે પ્રાર્થના કરવી આશીર્વાદ નથી કોઈ બીમાર વ્યક્તિ છે તેના માટે પ્રાર્થના કરવી આશીર્વાદ નથી ઊંઘી જાઉં છું બેસી રહું છું ખાઈ લઉં છું હરું છું ફરું છું પણ હું પ્રાર્થનામાં દેવના આત્માથી નહીં બેઠો તો સામર્થ્ય નહીં આવશે કેમ કે પરમેશ્વરનું વચન એવું કહે છે પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો પ્રેરિતોના કૃત્યો 1:8 કરવામાં આમના સેવા નહીં થતી આરાધના भी नहीं થાય અગર દેવનું સામર્થ્ય જોઈએ તો પવિત્ર આત્મા થી જ આવશે પ્રાર્થના કરવી છે તો પવિત્ર આત્મા થી જ થશે ચેક કરી લો બરાબર બોલું છું પ્રેરિતોના કૃત્યો 1:8 પણ પવિત્ર આત્મા આવશે તમારા પર પવિત્ર આત્મા આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો તમારા પર લખ્યું છે પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્યને પામશો સામર્થ્ય વગર કશું થતું નથી શક્તિ શાહ કોના દ્વારા આવે પવિત્ર આત્મા દ્વારા તો મંડળી હવે પછીનો જે સમય આવશે સામનો કરવા માટે પવિત્ર આત્માની સામર્થ્યની જરૂર પડશે કે મંડળીનો પાયો હાલે નહીં બધા વિશે બોલે એક વિશે હું માંગુ છું 10 વાર હું તો સર્વદા દેવને કહું છું पवित्र आत्मा तुम मुझे अपनी राह दिखा पवित्र आत्मा तुम मुझे अपनी राह दिखा तुम्हें दिखा तुम्हें चला
આ મારી વિનંતી છે। 10 વાર પ્રાર્થનામાં બેસો, 10 વાર માંગો કે મને નહીં સૂચે। આત્મા દેવીનું દેહ આત્માની વિરુદ્ધમાં થઈ જાય છે હંમેશા। તે કહે છે ચલો, આત્મા કહે છે પ્રાર્થના કરવાનું શું? બે ઝઘડે કેમ કે બે અહીંયા છે। જ્યારે પવિત્ર આત્માની સહાય લઈએ છીએ, ઈસુ ખ્રિસ્તે લીધું છે। 3 વાર પ્રાર્થના કરી પછી ઈસુ સામત મેળવ્યું, પર સ્વાધીન થયા છે। બધું ઈસુ સહન કરવાના માટે તૈયાર થયા, કેમ કે દેવનો આત્માનો પરાક્રમ ઈસુ પર હતો। હાલેલુયા। સહનશીલતા બધું પવિત્ર આત્મા દ્વારા આપે છે। માટે કે પવિત્ર આત્માના ફળમાં કે આપ્યું છે? પવિત્ર આત્માનું ફળ આ છે। એટલે આગળ જેને વધવું છે આત્મામાં, બાઇબલે શું કીધું આપણને? જેટલા દેવના આત્માથી દોરાય છે તેટલા દેવના છોકરા છે। મંડળીના નહીં, ગામના નહીં, ઘરના નહીં, દેવના છોકરા છે। અગર દેવનો છોકરો થવું હોય તો પછી આપણે દેવના આત્મામાં દોરાઈએ, દેવના આત્મામાં ચાલીએ, દેવના આત્માથી બોલીએ, દેવના આત્માથી ગઈએ। દેવનો જ આત્મા પ્રાર્થના કરે છે દેવના સંતાનો, કોઈ અભિમાન ના કરે। દેવનો જ આત્મા ગાય છે, જરૂર શીખવું પડે છે, પરંતુ ગાનારનું નામ તો પવિત્ર આત્મા છે। હાલેલુયા। એટલા માટે અને આ વચન કોણ સમજાવે છે? પવિત્ર આત્મા જ સમજાવે છે, કેમ કે આત્માની આ વાત છે। કેમ પવિત્ર આત્મા વિશે બોલું છું? તો બાઇબલ એવું કહે છે દેવનો આત્મા દેવના ઊંડા વિચારોને શોધે છે, અને મનુષ્યના મનમાં શું છે એ પણ દેવનો જ આત્મા બતાવે છે। પેલો કોરિન્થી થોડું શીખી લઈએ તો આગલા દિવસોમાં કામ લાગશે। પેલો કોરિન્થી બીજો અધ્યાય 10મી કલમ। તે તો દેવે આત્માથી આપણને પ્રગટ કર્યા છે, કેમ કે આત્મા સર્વને, હા, દેવના ઊંડા વિચારોને પણ શોધે છે। હાલેલુયા। હવે 9મી કલમ। પણ લખેલું છે કે જે વાના આંખે જોયા નથી અને કાને સાંભળ્યા નથી, જેવો માણસના મનમાં બેઠા નથી, જે વાના દેવે પોતાના પર પ્રેમ કરનારાઓને સારું સિદ્ધ કર્યા છે। હાલેલુયા। જીવાના આંખે જોયા નથી, અજો આપણા કાનોએ સાંભળ્યા નથી, કોઈ બી મનુષ્યના મનમાં હજુ બેઠા નથી, પણ તે બાપ પર જે પ્રેમ કરે છે તેઓના માટે દેવે સિદ્ધ કર્યા છે। કેમ? તે કેવળ આત્માથી પ્રગટ થાય છે, મનુષ્ય તેને જોઈ શકતો નથી। કેમ આત્માથી? બાઇબલ કહે છે દેવનો આત્મા દેવના ઊંડા વિચારોને શોધે છે। એટલે આપણા જીવનની ઈચ્છા કેવળ પવિત્ર આત્મા જાણે છે, તે દેવમાંથી લઈને આવે છે, એટલે દેવનો આત્મા છે। કેમ કોઈ બીમાર પડી? કેમ હું અહીંયા બેઠેલી હોઉં તો મને કેમ કશું પ્રગટ થાય છે કે બનાવ બની ગયેલા છે? મેં તો કોઈને પૂછતી નથી। પવિત્ર આત્મા આપણા પર આવે છે ક્યારે? કોના માટે શું બોલવું, રીતે બોલવું, પવિત્ર આત્મા આપણને પ્રગટ કરી નાખે છે, જે આંખે જોયા નથી, કાને સાંભળ્યા નથી, કોઈ મનુષ્યના મનમાં બેઠા નથી, પણ તે બાપ પર પ્રેમ કરનારાઓના માટે તે સિદ્ધ કર્યા છે, તેવાના આપે છે। હાલેલુયા। એટલે પવિત્ર આત્માની જરૂર છે। સિસ્ટર એવું હોય તો એવું જ હોય કે બાઇબલમાં લખેલું છે, એ વાતનો કોઈ નકાર નહીં કરશે, એ બાઇબલમાં લખેલું છે। હું બી સારો લઉં છું, પવિત્ર આત્માનો છું। ઈશ્વરે તો કીધું છે ઓરેક સાહેબનો આત્મા તમારા માટે મારો બાપ મોકલી દેશે, તે સદૈવ તમારી પાસે રહેશે અને તે તમને સહાય કરશે। પણ આપણે સહાયના માટે પ્રાર્થના પવિત્ર આત્માને નહીં કરતા તો કોણ સહાય કરશે? અમે તો નહીં કરી શકતા। સિસ્ટર આવજો એવો પરીક્ષણમાં પવિત્ર આત્માનો સહારો લો અને પ્રાર્થનામાં બેસી જાઓ। હાલેલુયા। આ
કર્યું બતાવું છું. હેબ્રીયનો પત્ર 5મો અધ્યાય નવા કરારમાં હેબ્રી 5 ઈશ્વરે કેસરાની વાડીમાં શું કર્યું બતાવો. ઈશ્વર આપણા માટે કોઈ નમૂને ઉતારે છે. 7મી કલમ તેના દેહધારી બનાવના સમયમાં હા તેને મરણથી છોડાવવાને જે શક્તિમાન હતો હા તેની પાસે તેને આંસુ સહિત પ્રાર્થના તથા ભલામણા કર્યા હા અને તે દેવનો ડર રાખ્યો માટે તેની પ્રાર્થના સંભાળવામાં આવી. અને તે વાંચો. અને તે પુત્ર હતો તે છતાં પણ પોતે જે સંકટો સહન કર્યા તેથી તે આજ્ઞાપાલન શીખ્યો હા આગળ અને પૂરીપૂર્ણ થઈને તે પોતાની આજ્ઞા પાળનારા સર્વને સારો અનંત તારણનો આરંભ થયો. હાલેલુયા. દરેકના બાઇબલમાં છે વાંચે. તેના દેહધારી પડામાં ઈસુ ખ્રિસ્ત વિશે ગેસેમાની વાડીમાં આજનો જે વિષય છે, ઈશ્વરે ગેસેમાની વાડીમાં જઈને 3 વાર પ્રાર્થના કરી. તો હેબ્રીયોના પત્રમાં સંપૂર્ણ આ દર્શન થયું છે. ઈશ્વરે તેને બતાવ્યું કે હું એ દાડે ગેસેમાની વાડીમાં કેવી રીતે પ્રાર્થના કરતો તો સંપૂર્ણપણે શરૂઆત કરી ગઈ છે. ઈશ્વરના દેહધારીપણામાં તેણે મોટે ઘાટે આંસુઓ સહિત દેવનો ડર રાખીને દેવને પ્રાર્થના કરી છે. દેવનો ડર રાખીને આંસુઓ સહિત મોટે ઘાટે ઈશ્વરને રડવાની અગત્યતા હશે. વચ્ચે રડ્યા હશે કે પાપીઓના પાપને પવિત્ર શરીરમાં લેવા. હાલેલુયા. એને પ્રાર્થના કહેવાય છે. તમને એક વાત ખબર છે? આંસુ સહિત કરેલી પ્રાર્થના દેવની સિંહાસન પર ઊભી કરી નાખે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગેસેમાની વાડીમાં પ્રાર્થના કરવા ગયા. મોટે ઘાટે તેને પ્રાર્થના કરી છે. ગેસેમાની વાડીમાં આંસુ સહિત પ્રાર્થના કરી છે. ગેસેમાની વાડીમાં કે મરણમાંથી છોડાવવાને શક્તિમાન હતો તેની સામે પ્રાર્થના કરી છે. બધાને કહીને નહીં કે બધા જુએ કે કેટલી પ્રાર્થના કરો. કઈ પ્રાર્થના ક્યાં કરવી તેના સંતાનો આપણને ખબર છે. મંડળીમાં શું પ્રાર્થના કરવી, ખાનગી પ્રાર્થનાને મંડળીમાં દોહરાવાય ના. એને કોની પ્રાર્થના દેવા હજુરમાં જોરથી બોલના હોય તો વે પોતાના ગરિહાલ જીવી વાતાવરણ મોડા ફોટા ઉભા પોતે ચાલ બદલી ટાકી દી. હાલેલુયા. તુમા બોલા ને યાં બોલી ને ઈ કાઢી જાતી હમ. ઈસુ ખ્રિસ્ત મોટે ઘાટે ગેસેમાની વાડીમાં આંસુ સહિત પ્રાર્થના કરીને કીધું તું મરણમાંથી મને છોડાવવાને શક્તિમાન છે. આગલા બધા બાઇબલ લખે કાતે ડર રાખ્યો. જ્યારે દેવે ઈશ્વર પ્રાર્થના બનાયો અને ઈસુ આજ્ઞા પાલન પોતા હીકી ગયો અને તારણના કારણ બન્યો. આ પાકું કારણ જે મને ખબર છે. ઈસુ બહુ બધા કાઢે બોલી જાને બાહે બાઇબલ વાસ્તે કાકો આને થોડો પ્રચાર કોના કા સિસ્ટર તારા માટે વાજા બાહે યોક્તિ લીધી વાજા કા યોક્તિ લીધી વાજા સમજાય યોક્તિ આ તો પાણી કે માં આવડે નહીં વાત લખે બાકી જે બોલ લેતે જે બોલી તે જહાં સહારાની જરૂર છે આए तुम्हारा नाखी जाती हम बेनो दे बाकी तामा ई बाइबल है ई में पास्ता देखा है काता पूछा जाना बच के टच नहीं जितना कहे उठाना कहे आराम ना कहे बादल लगला है एक भी वस्तु देवे छोड़ी ही नहीं बादल लगला है बाकी आपने नजर बाइबल पे नहीं दे आपने नजर दे काम पे दे काय कोना है क्या पे दे प्लीज ईशु ये ना नजदीक है प्रार्थना को हाथ के कौन वचन प्रार्थना वचन ही प्रार्थना दे मान्य हो गए. हालेलुया. वचन बोलना है. मांगो में परीक्षा ये ना था वचन बोलने की जगह नहीं बोलना है बाकी आत्मा की त्या विषय को लखे आत्मा जितनी जो तलवार है देवा वचन की तुमा ले लिया मुफ्त में देव नहीं लाभ दे आवती काल थी
बाइबल ना वाचन होय कम से कम ये शास्त्र वाचा तुम्हें परीक्षण पे जेके के पापा काय कोरा कोजे बाबो होय बाइबल में बात दान रोकला बाकी आपण बाइबल वाचना ने ध्यान ने देना क्या कि आपण को बात है ये विद्यार्थी हाटे उच्च पदवी हाटे बीमारी माने छुटकारो हाटे अशांति ये तो शांति हाटे काय मुश्किल है क्या माने पार जाते आखा बात ना देला है काय बाकी नहीं होई हाटे भी देला है बाहाटे भी देला है जुवानी हाटे देला है वाइना पाटे देला है दासा हाटे देला है पापी हाटे देला है पवित्र हाटे देला है पृथ्वी विषय देला है स्वर्ग विषय देला है दूता विषय देला है तो दूता विषय भी देला है एक भी वचन बाकी नहीं है એટલે અજાણી નહીં હોતે ભાઈ જાગતે ને પ્રાર્થના કરતે બાઇબલ વાંચા રાખતે સેવક તે 1 કલાક બોલતે હોય કદાચ કાતે કોણ કલાક ઈ કોડા હે કોણ કલાક આ કોણ કલાક કઈ વાતો નહીં પાછા તારે પે ટાઈમ હિસ ભાઈ ભાઈ ટાઈમ કાઢ દેવા દેવા રોટલા ઠીકા વચન માં ई देवा वचन है जी देवा मुख माने निकलो शब्द है ये कोई कुमार जीवा ये कोई जीता ये के शांति में वहा ये के आनंद में वहा ये कोई आशीर्वाद में वहा बाकी नहीं आशीर्वाद हालेलुया बीजा वाटने जो पे आप खुद जागते बीजा से नहीं है अब बाहर नहीं हो की काट वचन एकदम पासे जाता वही मेहनत करी जय ईश्वर में हाका देव वचन भी मिले प्रभु तो चार वचन इससे बोधाई ध्यान दिया चाहे साहेब कोणाकोला बोलतो रे का 5 मिनिट बोलतो रे का बीजा साहेब जो ठीक बोलता बाकी प्लीज वचन इससे ध्यान रे का वचन है काय है अगर नहीं हुआ पड़े तो भोजन शांति थी बच्चा एक बेनी आई काले लगात लाटी गीता का इच्छा थी सिस्टर में गोये कि प्रभु यीशु ख्रिस्त में अगला बदली के ब्रदर चर्च नहीं थी में वो बताता है जहाँ हमें वो वाइन नहीं दूध पीती कौन आई बाकी चीज़ अनुभव है तो ये नाई भी होती है चीज़ गावालों ही जा एक गीत में लिखी जो है आखड़िया थी लो हारो राखी है एक बड़ा चीज़ है गाने की तो वो कहाँ है कंदोरी दुख जुर से डर चढ़ा लग्यो चढ़ता पड़ी गियो गीत ने आखना शुरुआत हुई माना के गाने गीत माना मेरी सिस्टर एनी ज्वेलरी की शुरुआत हुई है माना के दिवात्मा पूर्वकम से मैं बोलती हूँ आत्मा की आज्ञा में चाहती इन माई आज्ञा इतने इंगिते कोई लोगिया कोई आज्ञा को बातेगा ते आज्ञा नहीं सिस्टर अरे कोई खाना खाऊं कोई माई आज्ञा आम जी गाँव ना कोई आम जी गाँव ना देव ना वचन प्रमाणे बोले बोले दिखते आखी ने मनाड़ी का आखा दक्षिण गुजरात में चोकरी फैलाई दी बीजे फैलाई लगते नहीं ये आई अभिमान को था वर्षों पहला गीत को ना लाता वर्षों पहला लाता
આજે भी ख्रिस्ती शुवाहटी गीत कोई भी मंडली में जो आखाए आपने तो देवात्मा काम करे कहा आत्मा की लोकला है आत्मा की योगदान है तो आत्मा अपने काम करे हालेलुया ये आपकी काल नो जे જ્યારે આપણે મધ્ય જે સમય રહીશ ખ્રિસ્તે કે દુઃખ સહન કર્યા થાય કોયા કહા ભાઈઓ દસનો જોથી से કામે નહીં અધ્યાત્મિક ખરી આખી રાત પ્રભુ ઈસુ ખ્રિસ્તા પરેશાન થવા માંડ્યો સિપાઈ ઈસુ ખ્રિસ્તા દોલે ગયા મસ્ક્રિય કોવા માંડી ખાઈ કોયા આજ રાત રહ્યો બાકી ઈસુ યોકો શબ્દ આખે जागते रोया ने प्रार्थना कोया का तुम परीक्षा में नहीं होगा अपन ने जागते हैं तो जाके परीक्षा में पड़ी जाती है पहाड़ों पे परीक्षा ही है तो वे हताशा निराशा ले जाने में कहीं मुझे पवित्र आत्मा दोरे बाबू हाथ में दोरे बस एक चीज़ बात आकर करना साइड तो मेरे भी आती पवित्र शास्त्र में अन्य भाषा विषय बाइबल में लिखा है ते आपे मंडली में योगदान ले अन्य भाषा जे काय मुसलमान बोली जाती है साइब मुसलमान बोली जाए हिब्रू बोली जाए योगदान ले अन्य भाषा है आखना तत्पर का है हर बाइबल पर जहाँ या पहला माँ प्रार्थना को जाना चाहती बाइबल खोला पहलो करंती 14 Mau coba punya bahasa boleh, coba tiba-tiba boleh. Mami pada neng di oke berarti deh, kota di bahasa apa yang mau boleh. Hallelujah. Praise the Lord. Biji kalau. Hallelujah. तुम्हारी से बोल रही तो अन्य भाषा में से भी आती जरूर नहीं बाबू अन्य भाषा है करा तुम्हें आते माँ इच्छा है ओली इच्छा है का जब अन्य भाषा होते हैं शैतान ने पीतल ना पत्र माइकी लोकला है इन पे आगे रखा है अन्य भाषा तुम्हें आते कई करा होती हैं क्या पे आगे रखा पीतल ना पत्र निकालना ये कुछ कारण है पांचवा अध्याय 7 निकला हमारी सर्व चिंता मेरा पर नाको केम चेते हमारी संभाल रखे से सावचे थाओ जागता रहो केम के तमारो मेरी सताओ जागता सीमित से कोई बात में ले जाने वाले सत्ता देखे हालेलुया चिंता ही सताओ की जो अपने तो वे प्रार्थना नहीं में ईश्वर देव की बात बोलते हैं बीजे एक बात शैतान अपने आजू-बाजू को मिल जाए जब खाड़ी का हटी पड़ क्या कोई बाकी जो है तुम्हां अन्य भाषा में प्रार्थना कोई नहीं तो वे तुम्हां दोती प्रार्थना कोया ने तेरे को काम दे होने चल माजू नहीं पड़े એટલે કોતરાઈ જાય એના આઈ બોલે ને ખાઈને દોધી આવી હા બોલો જ કહો હોય હમાસ પડે ને ચા યો કા બીજા પાઈ જાવ ને ચપ ફાડી ખાવ બાકી કો હમ જે 14 અધ્યાય બીજી કલમ પહેલો કલમ થી 14 અધ્યાય બીજી કલમ કો હમ જે તો કે દીધા કેમ કે જે કોઈ અન્ય ભાષા બોલે છે તે માણસની સાથે નહીં દેવની સાથે બોલે છે કેમ કે કોઈ તેનું બોલવું સમજતું નથી પણ આત્મામાં તે મર્મ બોલે છે હાલેલુયા હાલેલુયા જાહી મંડળી તો દાદ
के लिए वचन नहीं ये नारी का माने की बात करे तो उसने को मांग जाए आए तो जाता जाता मान देवा खरीदते हैं परत करती हम साइबा भी आके मान नहीं कर देते हैं प्लीज मान नहीं मान तो ही सपोर्ट कोई दे जाए मैं हटी है मान देवा मैं ओड़ा ले तुम्हें मांग किया चाहती ते बाइबल में आके है का अन्य भाषा तीन देवा बोली है ये काटा माहो हम जे नहीं तुम्हां मिले नहीं काटा माहो हम जे नहीं बाकी देवा मर्म बोले है एनती आत्मा ठीक है ना ओड़ा नहीं दाखला देखे माने उठा होने के पास है जाके सिस्टर के बोले चल की बोली बोलना ही नहीं आई बोलो तुम्हारे दो दारी करो शानदार बराबर है बोला पसा कामना नहीं सिस्टर है ये आंखों आती कसा कामना बाकी जो वे कोई रात तुम्हें पेगी तो वे ही इतने देवा महानी भाषा तुम्हें बैठा ली काका माई भी देवा पे मांग के मैं आई साक्षी बोलती हूँ एक नेपाली बुढ़ी जुआन अचानक फल लेने के लिए शरीर पे एनमान आके सिस्टर दुआ करने के लिए आ जाओ क्योंकि मुझे अच्छा नहीं लग रहा है मैं देखी बाकी के गड़िया के स्पोर्ट किया तुम नहीं है प्रार्थना में बोल गया प्रार्थना में उठने आता करेगी रोपा पे थोड़ी प्रार्थना कोई देवा ना क्या है देवा यीशु क्रिस्ट को प्रति पूरी चामड़ी पे माथे जब फल लेने है कहा तू यहाँ पे दर्द में माथे ले रहा दर्द में तो कोई दूसरे तो यीशु बोली ज्वाला की ऐसे सिर्फ जब देव आत्मा में जो पराक्रम से देना है अन्य भाषा बोला लगी शानदार वकीली अंदर जीसस ने એટલે માન भी होमाच नहीं पड़ी कहीं प्रार्थना कोई बाकी जो वस्तु आती है बोलती कि 10 मिनट के कोई आके में प्रार्थना कोई आमेन बोली शरीर अपना फला योग भी नहीं रोया हालेलुया या आखिर शैतान अपने चारे आजू-बाजू फटकिया को वो मेरे चार फाड़ी खावे हैं के ने बाकी आपे देवा जो मर्म है आत्मा थी जो वे बोलना शुरुआत को थे जो वे जिस शैतान अपने शरीर में कहीं कोई क्यों थी क्या देव 10 मिनट में का 5 मिनट में का 3 मिनट में 1 मिनट में देव मजा कोई थे हालेलुया क्या कोई ती रोड बात का करे परे की प्रार्थना कोई है का योग तो साक्षी है का आजे कोबरे है वो नहीं बाहर का प्रार्थना को आड़ी हाँ निस्की रोडे गोरण में देखते आए बाड़ा हाउस में बोली आती है माँ ताये रहते पास में प्रार्थना कोई देनी एने ये नहीं कोई रोडी नहीं ऐसा बात है सिस्टर पेला दिक्री माटे प्रार्थना करी शांत थी बस कसा कहूँगी कि रोडी नहीं ताजी बोबरे आएंगी नहीं भागो ते बस में नाका में सिस्टर ते तो धीरे तू नहीं रोडे अन्य भाषाएं बोलिए क्या प्रार्थना कोई देवा आत्मा सिवाय देवा मोह देव जाने शैतान खबर पड़े ने वो नहीं हो रही आप लगा के यार लग क्या नहीं कहा देवा मोह को नहीं काटा कर सके नहीं क्या किया बात क्या वचन आता है आए ना जो कहता है करन में गांव छोड़ी जाओ चा पेला मां हृदय की किनारे इच्छा है मां युक्ति बोले बोला लगे की मंदिर की बोले देवा पैसा देवा मने बोले मान बिहार लागे आए ने हम तात्कालिक में है कदा तात्कालिक देती कदा एक मोड़ा दी बाकी प्रार्थना करना है हमने का हमारे देवा पे करूं अगले देव तुम्हारे अन्य भाषा ते आत्मा की बोलते एने क्या बोलते तुम्हारे बोले तुम्हारे देवा मर्म बोले हम भी देव सहाय कोई तुम्हारे अगला बोले हालेलुया यानी का तुम्हारे देवा आरे जोड़ाले रोजा ने क्या कहते हैं मैं यार वायर नहीं जोड़ लो रही ने इन्हें वायर काटा की दाव पास से अगर आई जो तेज जोते बोला को अरे बोला हालेलुया देव मां वाई बाजाई ने कहा वायर इन्हें काटा लो ये देवा अरे कनेक्शन में रहने अन्य भाषा की जरूरत पड़े हालेलुया आई माय कदर पर कृपादान देना
bagi heye den ha kata bagi jolle jadi apa ini jolle mau pergi प्रार्थना करो आए hari kan karena yokro Yesus harus hati haleluya itu देव जी कदा देवा मर्जी है नहीं बोली रही एक नंबर 1 पवित्र आत्मा मांगता है जोल्ला भी का प्रार्थना करना है कि देखना है वचन बोलना है वचन समझना है कदा करे प्रार्थना करना है तो पवित्र आत्मा होकर मांग या होकर जाना ये ना प्रार्थना माय ओला मोदा सम्मत है ये का देव और का दुधान दौड़े मिखाए स्वर्ग दूत ने दौड़े पवित्र आत्मा ने झंडा लहराए हर एक संकट में आपे पहला वर्ष से काटवा में है सदुरु ये जगह माथी ये प्रसाद जगह माने नहीं छुटे आपे देव बोलोगे हालेलुया मैं क्या करना कोता ही देखा आए क्या प्रार्थना करते कोता यीशु का कहने लोग उदाहरण एक में आके सर्वदा प्रार्थना करने के लिए तो नहीं अब बात ही करता है यीशु जाके कोना है अडोला बंद हूँ आज तुम्हारा शिक्षण न समय तो डोला को प्रार्थना मित्रों पहला ये परीक्षाओं पे पार हुए बड़ी प्रार्थना को आड़े दरे को पे बड़ी प्रार्थना ये अन्य भाषा ये बड़ी प्रार्थना को आड़े ले चल हमें तू पवित्र आत्मा यीशु के चरणों में यीशु के चरणों में कौन सुनेगा प्रार्थना हमारी यीशु मसीह के सिवा कौन सुनेगा प्रार्थना हमारी यीशु मसीह के सिवा ले चल हमें तो पवित्र आत्मा यीशु के चरणों में यीशु के चरणों में हाँ पवित्र आत्मा તમે જ અમને ઈશ્વરના ચરણોમાં લઈ જાઓ છો તમે તમારા આત્મા દ્વારા તમે અમને પ્રાર્થના કરવામાં સહાય અને મદદ કરો છો ત્યારે પિતા પુત્ર અને પવિત્ર આત્માની સમક્ષતા અમે આ જગ્યા ઉપર માંગીએ છીએ પ્રભુ જ્યાં તમારો આત્મા છે ત્યાં સ્વતંત્રતા છે પ્રભુ ત્યારે તમારા આત્માની સ્વતંત્રતા અમે આ જગ્યા ઉપર માંગીએ છીએ પ્રભુ અમારા દરેકના ઉપર પ્રાણાત્મા શરીર પર સંપૂર્ણ તમારા રક્તને માંગીએ છીએ પ્રભુ કેમ કે તમારા રક્તની અંદર વિજય છે તમારા રક્તની અંદર પરાક્રમ છે તમારા રક્તની અંદર સામર્થ્ય છે તમારા રક્તની અંદર ચમત્કારો છે પ્રભુ ત્યારે એ જ રક્તને અમારા સરો ઉપર લઈએ છીએ પ્રભુ ઈસુના નામમાં દરેકની ઉપર તમારું રક્ત ઉતરી આવે પ્રભુ ને તમારો મહિમા પ્રગટ થાય એ કૃપા અમે માંગીએ છીએ પ્રભુ ઓ પ્રભુજી તમે ઉત્તમ છો અને ઉત્તમ જ કાર્ય કરો છો પ્રભુ ઓ પ્રભુજી આજ રાત્રિ અમે તમારા વિશ્વાસપણાની અંદર પ્રભુ તમારી હાજરીમાં નમ્યા છે પ્રભુ ત્યારે અમે છેવા સંપૂર્ણ તમારા હાથોમાં સમર્પિત થઈએ છીએ પ્રભુ અમારા જીવનો તમારા હાથોમાં સોંપીએ છીએ પ્રભુ તમારા વચન પ્રમાણે અમે તમારી પાસે આવીએ છીએ પ્રભુ ઓ પ્રભુજી પિત્તરે 3 વાર નકાર કર્યો પ્રભુ ઓ પ્રભુજી અમે તમારો નકાર કરનારા નહીં પણ પ્રભુ અનંત કાળ સુધી તમારી અંદર બની રહેનારા અને તમારા નામને ઊંચું કરનારા પ્રભુ અને તમારા નામની અંદર પ્રભુ અમે આગળ વધનારા ये भी कृपा दया में दरेक ऊपर मांगिए छे प्रभु ओ प्रभु जी तुम्हारा वचन प्रमाण तमे हमें आशीर्वादित करो भी कृपा मांगिए छे प्रभु ओ राजा राजा राबा खंदा बशरंद करो दिग्रह नर दावर शरण के लिए महादा करो सुंदर राजा एक एक मथांदा को दिग्री महादा करो सुंदर दजो बोली दिग्री मत समर्थ मंड को दिग्री मा जो कार्य बेटा पवित्र आत्मा धन करो दिग्री मशहूर दिग्र तूने कार्य किया वही कार्य से भर दे और तेरा महिमा होने दे और रवि तू देखो दिखली महादा का सुगंधित राजा तेरा आत्मिक दानों वरदानों से भर दे और तेरा महिमा के लिए तो एक परम निकली सुगंधित राजा चुदाओ दिखी मशहूर राजा एक मथा का तू उपयोग कर और एक खबर तक समझने के लिए महादा का बड़े सुगंधित राजा तेरा वचन के अनुसार तू आशीषित कर और तेरा महिमा तू ले और एक खबर समझने के राजा जितने लोग देखो दिखली मशहूर राजा जो कोड़ी दिखली मशबत को दिखली महान दागा पर शो दिखली मदा जो तो दर्शन दिखा रहा है वो
दर्शन को आने वाले समय के अंदर ये मंडली के अंदर तो संपूर्ण कर और तेरा महिमा होने दे। एक एक कुटुंब के अंदर तो ये दर्शन को संपूर्ण कर। ओ रवि जो कुछ कार्य है वो कार्य तेरा है। ओ राधा शब्द की महान का प्रश्न राजा ओ निकमत प्रश्न की राजा तो जो दर्शन दिखा रहा है वो दर्शन तो संपूर्ण कर, क्योंकि तेरे लिए कुछ भी बात असंभव नहीं है। ओ रवि जो कार्य है एक एक घरों के अंदर एक एक लोगों के अंदर तू ये कार्य संपूर्ण कर और आने वाले समय के अंदर ये पूरे चर्च के अंदर ओ तेरे लोग और रवि को शुभ क्रिया हल्ला कर शुभ क्रिया क्या एक मन एक जीत होके तेरे पास आए और तेरा महिमा होए। और रिलखट शुभ क्रिया मला हल्ले कर शुभ राजा जो कुछ शैतान की कुयुक्तियों है यीशु मसीह के नाम से हम हमारे पैरों के नीचे कुचल देते हैं। और एक एक घराना को तो स्वतंत्र कर, एक एक लोग को तो स्वतंत्र कर और तेरा महिमा होने दे। और रिको शमंदे दीवर को समुद्रा एक आधार बिजली मधु को समुद्र की रोकर राजा तूने जो कार्य किया वही कार्य तो संपूर्ण कर और एक एक हृदय को तेरे आत्मा से भर दे, तेरे सामर्थ से भर दे और तेरे महिमा के लिए तो एक एक को उपयोग कर। और रवि छुरे बिजली में समुद्र की राजा जो उनकी आंखों ने देखा नहीं उनके हृदय के अंदर जो पैदा नहीं वो वहां से तो रूप कर आने वाले समय के अंदर तो चिन्हों चमत्कार के द्वारा और रवि और निकृष्ण एक मथा के द्वारा तू कार्य कर और तेरा महिमा होने दे। और रवि कृष्ण की राजा तूने कहा है मैं गाय के अंदर मिलूंगा और रावा खंडे कृष्ण की राजा एक एक रोटी की रोटी से मन रही होती प्रोट समझ की राजा डाक और करटली वो करना बने और रवि तो एक एक डाक और करटली वो करने मंदिर लेवा उनाश तेरे एक एक डाक लेकर करटली वो करना बनाओ प्रभु अनंत से तुम्हारा विश्वास मटकाए रखो प्रभु। ओ प्रभु तुम्हारा वचन कहे छे प्रभु के वे वचन सांभळ से तो विश्वास उत्पन्न થશે प्रभु तुम्हारा वचन प्रमाणे प्रभु। ओ प्रभु जाओ ओ सभा धर्म शब्द की राजा तेरा वचन प्रमाणे तेरा लोग पर वचन सांभળ્યા છે प्रभु तेरा वचन થી તમે उस विश्वास के अंदर उत्पन्न करो प्रभु અને विश्वास करशो तो તમે દેવનો મહિમા જોશો એમ તમારું વચન કહે છે પ્રભુ। તારે પ્રભુ દરેક ને તમારા વિશ્વાસથી ભરી દો પ્રભુ અનંત સુધી તમારા વિશ્વાસમાં ટકી રહે પ્રભુ અને તમારો મહિમા થાય એવી જ કૃપા દયા અમે માંગીએ છીએ પ્રભુ। ઓ પ્રભુ જે આપેલા વચન પ્રમાણે તમારા દાસના મુખમાં તમે પવિત્ર આત્મા દ્વારા વચન બોલ્યા છો પ્રભુ ત્યારે વચન પ્રમાણે પ્રભુ આ જગ્યાઓ ઉપર છે પ્રભુ તમારા સેવકો સંતો છે પ્રભુ તમારા લોક છે વડીલ છે પ્રભુ નાના બાળકો છે પ્રભુ અને આ ગામના સર્વ લોકોને પ્રભુ અનન્ય મંડળીઓના દરેક લોકોને પ્રભુ તમારા વચન પ્રમાણે તમે આશીર્વાદિત કરો પ્રભુ કેમ કે આશીર્વાદ આપનાર તમે દેવ છો પ્રભુ અમે તમારા વચન પ્રમાણે માંગીએ છીએ પ્રભુ તમારું વચન કહે છે તમે માંગો તો મળશે મારા દેવ ત્યારે તમારા વચન પ્રમાણે અમે દરેકના માટે આશીર્વાદો માંગીએ છીએ પ્રભુ જે આશીર્વાદો અનંતકાળ સુધી ટકનારા છે પ્રભુ એ આશીર્વાદોની અમે ઘોષણા કરીએ છીએ પ્રભુ આ જગ્યા ઉપર આશીર્વાદો અમે માંગીએ છીએ પ્રભુ દરેકની ઉપર આશીર્વાદો ઉતરી આવે પ્રભુ અને તમારો મહિમા થાય એવી કૃપા અમે માંગીએ છીએ પ્રભુ દરેકના ઘરને તમે આશીર્વાદિત કરો પ્રભુ અને જે તમે દર્શન બતાવ્યો છે પ્રભુ એ દર્શન પ્રમાણે આવનાર સમયની અંદર પ્રભુ એક એક ઘરની અંદર તમારો મહિમા થાય પ્રભુ એક એક ઘરની અંદર ચિહ્નો ચમત્કારો થાય પ્રભુ એક એક ઘરની અંદર તમારું નામ ઊંચું થાય પ્રભુ કેમ કે તમારું વચન કહે છે પ્રભુ જો તમે પૃથ્વી પર મને ઊંચો કરશો તો હું સર્વ લોકને મારી ગમ ખેંચીશ પ્રભુ તમારા વચન પ્રમાણે પ્રભુ દરેક વ્યક્તિ તમને ઊંચો કરનારા બને પ્રભુ અને આજુબાજુના લોકો તમારા રાજ્યની અંદર ખેંચાય પ્રભુ આજુબાજુના લોકો વિદેશો મહિમા તમારો જોવે પ્રભુ એવી જ કૃપા દયા અમે દરેક ઉપર માંગીએ છીએ પ્રભુ તમારા લોકોને તમે તમારા આશીર્વાદોથી આશીર્વાદિત કરો અને તમારા વચન પ્રમાણે પ્રભુ દરેકને તમારા આત્માથી ભરી દો પ્રભુ અને તમારા આત્માની અંદર બનાવી રાખો એવી જ કૃપા દયા માંગીએ છીએ પ્રભુ। ઓ પ્રભુ જે મંડળીના પાસ્ટરને તમે આશીર્વાદિત કરો પ્રભુ તેઓના કુટુંબને તમે આશીર્વાદિત કરો પ્રભુ તેઓની સેવાને તમે આશીર્વાદિત કરો પ્રભુ આજે છે તેના કરતા હજારો ગણી સેવાઓ કરી આપો પ્રભુ અને જેઓ જે જગ્યાઓ પર છે પ્રભુ એ જગ્યાઓ પર સેવા આપી રહ્યા છે પ્રભુ એ સેવાને પણ આશીર્વાદિત કરો પ્રભુ અમે તમને માન મહિમાને ગૌરવ આપીએ છીએ પ્રભુ। ઓ પ્રભુ જે આજે અમે તમારી ઓ પ્રભુ જે તમારી શરીરની રોટલી ખાધી છે પ્રભુ અને તમારો રોગ રક્તરૂપી પ્રભુ અમે પ્યાલો પીધો છે પ્રભુ ઓ પ્રભુ જે એની અંદર પરાક્રમ છે પ્રભુ એની અંદર ચમત્કારો છે પ્રભુ જે રાત્રિએ પ્રભુ મિસ્રની અંદર પ્રભુ બાદશાહ ઉપર રક્ત લગાવવામાં આવ્યો પ્રભુ અને ઘરોની અંદર કોઈ પણ મરણ નતું પ્રવેશી ન શક્યો પ્રભુ ત્યારે પ્રભુ તમારા લોકે મરણ પ્રભુ તમારું યાદ કર્યું છે આજે પ્રભુ અને તમારું ખુદનું રક્ત તેઓએ લીધું છે તેઓની ઉપર પ્રભુ તમારું શરીર ખાધું છે પ્રભુ ત્યારે તેઓના
શિખરોની અંદર બંધનો દેખા બતાવી રહ્યા છો પ્રભુ એ બંધનો ઈસુ ખ્રિસ્તના નામમાં તૂટી જાય પ્રભુ અને કેવળ તમારો મહિમા થાય પ્રભુ ઓ પ્રભુ જેટલા લોકો મૂંઝવણમાં છે પ્રભુ જેટલા લોકો પરીક્ષાઓમાં છે પ્રભુ તેઓને પરીક્ષાઓ પર જય પામવા માટે તમે જેમ પરીક્ષાઓ પર જય પામ્યા તેમ પ્રભુ દરેકની અંદર તમારો આત્મા રેડી દો પ્રભુ દરેકની અંદર તમારો પ્રાર્થનાનો આત્મા રેડી દો પ્રભુ કેમ કે પ્રાર્થના પરિસ્થિતિને બદલે છે પ્રભુ ત્યારે દરેકની ઉપર તમારો પ્રાર્થનાનો આત્મા રેડાય પ્રભુ અને એક એકને તમે તમારા આત્માથી ભરી દો પ્રભુ એક એકને તમે અન્ય ભાષાઓથી ભરી દો પ્રભુ કેમ કે પવિત્ર આત્મા દ્વારા આપેલું દાન છે પ્રભુ અને અન્ય ભાષા જે બોલે છે પ્રભુ તમારી સાથે વાત કરે છે પ્રભુ ત્યારે તમારા વચન પ્રમાણે પ્રભુ નાના બાળકોથી લઈને ઉચ્ચ શિક્ષણ દરેક વ્યક્તિઓ પર પવિત્ર આત્મા આવે પ્રભુ અને પવિત્ર આત્મા દ્વારા પ્રભુ જે અન્ય ભાષા બોલે પ્રભુ અન્ય ભાષાનું દાન દરેકને તમે આપો પ્રભુ ઓ પ્રભુ તમારા આત્મા દ્વારા તમે કાર્ય કરો પ્રભુ ઓ પ્રભુ જે તમારું વચન કહે છે મારી શક્તિને મારા બળને પર હું મારા આત્મા કાર્ય કરીશ ત્યારે સગળી બાબતો તમે તમારા આત્મા દ્વારા તમે કરો પ્રભુ અને દરેકને તમારા આશીર્વાદોથી આશીર્વાદી કરો એવી જ કૃપા અને દયા માંગતા અમે બધા તમારા હાથોમાં સોંપાતા ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ આમેન. મીટિંગના અંત ભાગમાં છીએ. આજના દાસના દ્વારા પવિત્ર આત્મા વિશે આપણે સારી રીતે સમજી શકીએ એ માટે ફરીથી દાસને છેલ્લે પ્રાર્થના કરવા માટે હું વિનંતી કરીશ. પરંતુ એક થોડા સમયની સાક્ષી આપવા માંગુ છું. સાંજના 6 વાગ્યા હતા અને મને એટલી બધી ખાંસી થતી હતી કે હું એમના નજીક નહીં રહું એટલા માટે દૂર દૂર જઈને પોતા છે ત્યાં પોતાની અંદર બેસીને એટલી ખાંસી કરી અને મારા મનમાં એવો મેં વિચાર કર્યો કે ચર્ચમાં જવા પહેલાં હું દાસી પાસે પ્રાર્થના કરાવીશ અને મંત્ર સાહેબ છે એ પણ તે બાજુ જઈ રહ્યા ને ગુડિયા લઈને આવતો હતો. એમણે મારી પાસે પણ ગુડિયા માંગ્યા પણ મેં નામ થયા અને ગુડિયા વચન નહોતું એ રીતે અમે વાતો કરતા આવ્યા અને ઘરે આવ્યા તે પહેલાં સેવિકાબેને મને બોલાવી કે અહીંયા આવો તો એમને પ્રાર્થના મહેન્દ્ર સાહેબને કરવા માટે વિનંતી કરી અને તેઓ મારી પાસે આવ્યા મારા પર હાથ મૂક્યો અને બંને જણાએ પ્રાર્થના કરી અને જેની પ્રાર્થના કરી તે સમય દરમિયાન એકદમ મને સારું લાગ્યું અને બિલકુલ ખાંસી થઈ નથી અને તમે પણ જાણો છો કે મને કેટલી ખાંસી થતી તો પ્રભુનો આભાર માનું છું અને આ સમયે મને લગભગ બિલકુલ સારું લાગે છે. પ્રભુનો આભાર માનું છું. અત્યારે આપણે પ્રભુની પ્રાર્થના કરીશું અને છેલ્લી સભામાં સર્વશક્તિમાન પિતાને સ્તુતિ કરીએ છીએ, આભાર માનીએ છીએ સાહેબના સાજાપણા માટે. તારા સોળ મનીષ જે સાજાપણું છે તારા ઘાવથી અમે સાજા થયા. એ જ વચન પ્રમાણે પ્રભુ દુષ્ટાત્માના બંધનો જે વિખાઈ હતા ઈસુ ખ્રિસ્તને તોડી નાખ્યા છે. તારો સેવક સ્વતંત્ર થયો અને ત્યાં સુધી નોર્મલ પોઝિશનમાં છે. અમે સ્તુતિ કરીએ છીએ આખી મંડળી માટે જે સાહેબે દર્શનો જોયા છે, જે સાહેબે પ્રાર્થના કરાવી છે આત્માની છે માટે અમે વિશ્વાસ કરીએ છીએ કેમ કે જો તું વિશ્વાસ કરે છે કે તે પ્રતિફળ તને મળ્યું છે તે દેવી તરફથી આપ્યું છે એમ બાઇબલ કહે છે. જ્યાં તારા વિશ્વાસ પ્રમાણે તને થાવ એ પણ કહે છે. માટે આ આજે કાંઈ વચનો પર અમે વિશ્વાસ કર્યો છે તેનું પ્રતિફળ અમને આપ્યું છે માટે ધન્યવાદ કરીએ છીએ. ફરી પ્રભુ આવતી ખાવાની જે સભા છે પ્રભુ યેશુ મસીહ ભારે વગર મુશ્કેલ ચાલ્યા
એ આખા દિવસ દરમિયાન સવાર સાંજની જેવી સભા છે, વિશ્વભરમાં સભા છે, તેને તું આશીષ કરવાને આવો ઈસુ મસીહા, અને તારા દુઃખ અને દર્દને સાથે ભાગીદાર થવાને સમજવાને માટે તારો આત્મા સહાય કરીને મદદ કરે, અને તારા વાંચેલા વચન પ્રમાણે સૌના ફળ આપવાની કૃપા પૂરી પાડો. આખી રાતભર પ્રભુ આજનો દિવસ છે તે સગળું દુઃખ શરીર પર લીધું, એ વેદનાને લીધી, એને અમે આજ રાત્રે પણ સ્મરણ કરતા રહીએ. તારો આત્મા અમને દોરોની ચલાવો, સગળું તારા હાથમાં સોંપતા ઉદ્ધાર કરતા ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ચડતા દિવસની જે મનમાનો માફ કરે છે એને તમે કેમ કે રાજ્ય તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ આપનો પ્રેમ, પવિત્ર આત્માની સંગત આ સમયથી લઈ ઈસુ ખ્રિસ્તના આવતા સુધી તમ સર્વની સાથે રહો. આમેન.